પેજ નંબર 85 એના ઉપર આપણે કાપીનો નકશો આપેલો છે જે હેનિટિયો સ્ટેલિંગ અને તેની જે આખી ટુકડી હોય છે બરોબર તેને ચિત્ર આપેલું છે તેની પાછળના પેજ ઉપર આપણે આપણે કાપીમાં ઇન્ટરફેસ નામનો પર્સનલ કેવી રીતે ચલાવવાનું તેના વિશે ઇન્ફોર્મેશન આપી છે તેની બાજુમાં જે ટ્રાન્સફરની જે બોર્ડ માહિતી હતી તેમાં જવા માટે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવામાં આવે તેનું ચિત્ર આપેલું છે તેની જે ટ્રાન્સફરની બોર્ડ માહિતીમાં કામ કરતા મજૂરોને ફોટો આપેલો છે તેની બાજુમાં ભારતમાંથી કોન્ટ્રાક્ટ બેઝ પર કેવી રીતે મજૂરોને વિદેશમાં લઈ જવામાં આવતા તેની વિશે ઇન્ફોર્મેશન આપી તો કેમ બસો ગયેલા અહીંયા એવું છે વાંચવાનો કેવો તો કઈ પ્રોબ્લેમ નતો મને કે સેટિંગનો કેવો પ્રોબ્લેમ હોય મેઇન મારા મેથડ નહોતી ખબર કે કઈ રીતે યાદ રાખવું અને કઈ રીતે લાંબા સમય સુધી યાદ રાખવું વાંચવાની પ્રોપર મેથડ કઈ છે જેટલી પુસ્તક હોય તે જરા લોકોને સાંભળા અને સરે પેલા દિવસે કીધું હતું બે વ્યક્તિ ઉપર સદા રાખજો એટલે તો મારા ઉપર કે હું જે શીખવાડું ને એ સાચું જશે ને બીજું તમારું ઉપર કે તમે આ વસ્તુ કહી શકશો પછી નેગેટિવ વિચાર કરતા નહીં કારણ કે એક નેગેટિવ વિચાર છે ને તમારા બીજા 100 પોઝિટિવ વિચારને તોડી નાખે એટલે હંમેશા શ્રદ્ધા રાખીને આગળ વધો પછી નેગેટિવ વિચાર ન કરો એટલે તમને ગમે વસ્તુ યાદ રહી જ જાય. ખૂબ સરસ.